બોલો બાળકો, કેમ છો? મજામાં? અને એમાં જુદા જુદા પ્રકારના એમસીક્યુની વાતો આપણે હવે જોવાની છે ચેપ્ટર નંબર 8ની અંદર. તો કોષ રસ અને જીવરસના ઘટકોની વાતો આપણે કરીએ. આપણે જાણીએ છીએ કોષની અંદર જે કોષ કેન્દ્ર હોય અને કોષ રસ હોય એને બંને સામૂહિક રીતે બોલાવવા હોય તો જીવરસ કહીએ. કોષ કેન્દ્ર વગરના ભાગોને બોલાવીએ ભાગ જીવરસને તો આપણે કોષ રસ કહીએ. જેની વાતો આપણે કરતા જઈએ. પ્રોટોપ્લાઝમ શબ્દ કોણે આપ્યો? પ્રોટોપ્લાઝમ એટલે આપણે જીવરસ શબ્દ કહી શકાય છે. તો એક છે પરકિંજે, હુક, સ્વોન, A.K. શર્મા. તમે જાણો છો બધાની માહિતી આપી દઈએ. હુકે તો આપણે કોષની શોધ કરી છે. સ્વોને કોષવાદ આપણને આપેલો છે અને આપણે ભણી ગયા છે. A.K. શર્માને આપણે ભારતના કોષ સેલ બાયોલોજી કોષ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખી શકીએ છીએ. અને પરકિંજે આપણે માહિતી આપી છે. તો વનસ્પતિમાં તેમાં પ્રાણી બંનેની પૈકી કઈ અંગિકા ધરાવે છે? તો બંનેમાં ફરજિયાત રીતે જોવાના રીતના આપણે માટે પ્રોટોપ્લાઝમમાં જીવરસીય રચના કહી શકાય છે. કેટલાકમાં આપણે ડિક્ટિયોઝોમ અલગ રચના તરીકે ઓળખી શકાય. તો એને આપણે અલગ કરી શકીએ છીએ. તો આટલો સવાલ જોવા મળે શકે છે. પ્રોટોપ્લાઝમમાં રિબોન્યુક્લિયો પ્રોટીન્સ કણો કોના દ્વારા ઉદ્ભવે છે? તો પ્રોટોપ્લાઝમામાં એટલે એના જીવરસીય ઘટકોની અંદર રિબોન્યુક્લિયો પ્રોટીન્સ. રિબોન્યુક્લિયો પ્રોટીન એટલે શું? જેમાં આરએનએ હોય અને વત્તા પ્રોટીન હોય. તો આવો સમૂહ કઈ અંગિકા આપણે પાસે છે? તો આપણે એક તો રિબોઝોમ અહીંયા દેખાય છે, એક છે રંજક કણો, ક્રિસ્ટી, ગોલ્ગી કાય. આ ક્રિસ્ટી તો કણાભસૂત્રની અંદરનો ભાગ છે. બરાબર છે. તો અહીંયા બંને ભેગા મળી બનેલો ભાગ કોણ છે? તો એક જ કહી શકાય છે રિબોઝોમ. એક કોષનો જીવરસ બીજા કોષની સાથે કોના દ્વારા જોડાયેલો હોય છે? સીધો જવાબ તમને આવડી આવે. આ તો પ્લાઝ્મોડેસ્માટા કોષરસ તંતુ. પ્રોટોપ્લાઝમાનો સામાન્ય પીએચ કેટલો જોવા મળી શકે છે? તો પ્રોટોપ્લાઝમા એક કંઈક અંશે બેઝિક ઘટક છે. બરાબર છે. અને કંઈક બેઝિકતાની થોડીક નજીકના ભાગમાં આપણે જોવા મળી શકે છે. તો જીવરસના અંદરના ઘટકોને ચોક્કસ રીતે માધ્યમ આપી શકે છે. તો 7ની ખૂબ નજીકનો મુદ્દો છે. 6.8 બેઝિક ગુણને આધારે. સાયક્લોસિસ એટલે શું જોઈએ આપણે? સાયક્લોસિસ એટલે શું? કોષમાં કોષરસનું ચક્ર ભ્રમણ, કોષરસનું ઉદ્ભવ અને અધઃવલન, કોષ કેન્દ્ર રસની અંદર અને બહારની તરફ હલનચલન આમાંથી એક પણ નહીં. તો કોષમાં કોષરસનું ચક્રીય ભ્રમણ કેમ? તો આપણે જાણીએ છીએ કે કોષ રસ જે હોય એને સાઇટોસોલ કહેવાય. તો એ સાઇટોસોલ જે હોય એનો ગોળ ગોળ ફરવાની જે પ્રક્રિયા હોય જેને આપણે જીવરસીય ભ્રમણ પણ કહી શકાય. એને બ્રાઉનિયન ગતિ પણ કહેવાય. તો આના માટે કહી શકાય છે આ પ્રક્રિયા જોવા મળે. સાઇટોપ્લાઝમા અને ન્યુક્લિયોપ્લાઝમા શબ્દ કોણે આપ્યો? જરા જોતા જઈએ આપણે. તો સાઇટોપ્લાઝમા જે શબ્દ છે કોષ રસના આપણે કહી શકાય છે અને ન્યુક્લિયોપ્લાઝમા આ બંને શબ્દની માહિતી આપણને સ્ટ્રાસબર્ગ કેમ? તો આપણે ભણીને યાદ કરો. સ્ટ્રાસબર્ગ શું કીધેલું છે કે નવા કોષ કેન્દ્રનું નિર્માણ આપણે ભણાવી દીધું છે તમને. તેના પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રમાંથી થાય છે. યાદ આવી ગયું તમને? તો એનો મતલબ કે એને કોષ કેન્દ્રની માહિતી આપીને કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ આવેલો હોય. અંદર ન્યુક્લિક એસિડની અંદર કોષ કેન્દ્ર રસ પણ આવેલો જોવા મળે છે કે એ ન્યુક્લિયોપ્લાઝમા કહેવાય. એટલે આ કોષ કેન્દ્ર રસ અને આપણે જાણી શકીએ છીએ કોષ રસ. આવો શબ્દ આ વૈજ્ઞાનિકે આપણને આપ્યો છે. હા, પરકિંજે શું આપેલો છે? એણે જીવરસ એટલે કે પ્રોટોપ્લાઝમા શબ્દ આપેલો કહેવાય. ઓકે, તો અહીંયા યાદ રાખી શકાય છે સ્ટારબર્ગ. પ્રોટોપ્લાઝમા શું છે? કોષીય અંગિકા, કોષ સાથેની દિવાલ, કોષ વગરની એક દિવાલ અને કોષ કેન્દ્ર વગરનો કોષ. જો હા, બહુ મજાની વાત છે. પ્રોટોપ્લાઝમા એટલે શું? આમ સિમ્પલ સરવાળો આપણે આવું કહેલો કે જીવરસ એટલે શું? તો કે કોષ રસ વત્તા કોષ કેન્દ્ર. બરાબર. જો મજાનો સવાલ છે અને આવું પૂછાયેલો છે એકવાર.
આપણે એક કોષ વિચારીએ, આ એનો કોષ કેન્દ્ર વિચારીએ, આ એનો કોષ રસ પટલ વિચારીએ, બરાબર, અને અંદર બધો કોષ રસ જોવા મળી શકે છે. તો શું કહે છે? કોષીય અંગિકા. તો અંગિકા તો છે જ નહીં, એ તો જીવરસનો ભાગ છે. કોષ સાથેની કોષ દિવાલ, તો કોષની કોષ દિવાલ આખો કોષ જ આવી ગયો કહેવાય, એટલે પણ ના કહી શકાય. કોષ વગરની એક દિવાલ, બરાબર છે, કોષ વગરની એક દિવાલ. તો આ જે દિવાલ આપણે કાઢી નાખીએ, અને બીજું એક કોષ કેન્દ્ર વગરનો કોષ. તો કોષ કેન્દ્ર વગરનો કોષ કાઢી નાખો તો જીવરસ તો બનવાનો જ નથી, કારણ કે પ્રોટોપ્લાઝમા છે. એટલે કોષ વગરની એક કોષ દિવાલનો ભાગ હોય તો એ કાઢી નાખીએ, તો કોષ દિવાલ કાઢી નાખો તો આટલો જ આખો ભાગ વધ્યો, એ બધો શું કહેવાય? તો કે જીવરસ કહી શકાય. એટલે આપણું નામ આવી શકે છે કોષ વગરની એક દિવાલવાળો ભાગ, એટલે જીવરસ કહેવાય. કયું દ્રવ્ય સાયટોપ્લાઝમા કોષરસ લગભગ 80% ભાગ ધરાવે છે અને એનો બનેલો જોવા મળી શકે છે? તો કે પાણી. આપણે 90-92% હોય જ છે. નીચે પૈકી કોણ જીવનનો ભૌતિક આધાર સ્તંભ છે? તો જીવરસ પ્રોટોપ્લાઝમા. સીધો જવાબ તમને મળી જાય. પ્રાણી કોષમાં પ્રોટીન સંશ્લેષણ કયો ભાગ લે છે? તો પ્રોટીન સંશ્લેષણમાં ભાગ કોણ લેતો હોય? તો પ્રોટીન સંશ્લેષણમાં સૌથી મોટું કામ કોણ કરે છે? તો કે રિબોસોમ કામ કરતું હોય, કારણ કે ત્યાં પ્રક્રિયા થતી હોય. અહીંયા માત્ર કોષરસ, કોષરસમાં તેવી જ રીતે કણાભસૂત્રમાં, કોષરસમાં તેમજ કોષ કેન્દ્રિકામાં, કોષ કેન્દ્રની સાથે સંકળાયેલ રિબોઝોમની અસર. બરાબર છે. અહીંયા જો બહુ નજીકના શબ્દ જરા જોતા જજો. તો અહીંયા જોઈ શકાય છે કે આવી પ્રક્રિયા કોણ કરે છે પ્રોટીન સંશ્લેષણમાં? તો કે રિબોઝોમ કરે. હવે જો કોષરસમાં રિબોઝોમ હોય તો કે આ હોય, કોષમાં તેમજ કણાભસૂત્રમાં તો કે આમાં પણ રિબોઝોમ હોય, તો કે આમાં પણ રિબોઝોમ હોય, અને આમાં પણ રિબોઝોમ હોય. અહીંયા આગળ કોષ રસમાં તેમજ કોષ કેન્દ્રિકામાં, તો કોષ કેન્દ્રિકાની અંદર પ્રોટીન નહીં બને, કારણ ત્યાં રિબોઝોમ નહીં હોય. કોષ કેન્દ્રની સાથે સંકળાયેલ રિબોઝની અસર, પણ રિબોઝ એટલે કયો થયો? તો રિબોઝોમ તો થાય જ નહીં આગળ. કોષ કેન્દ્રની સાથે સંકળાયેલો ભાગ, તો કોષ કેન્દ્રની અંદર તો હોય ને બહાર તો કોણ છે? અંતઃકોષરસ જાળ. એવો તો એ શબ્દ લખ્યો જ નથી, બરાબર છે. તો આવી રચનામાં સૌથી મહત્વની આના બધા રિબોઝોમ વિચારે ત્યાં ઘટના થાય, પણ અંદર તો છે જ નહીં ઘટના, કારણ કે કોષ કેન્દ્રની અંદર રિબોઝોમ નહીં હોય. તો આવી ઘટનામાં રિબોઝોમ ભાગ પરફેક્ટ રીતે ક્યાં છે? તો આમાં તો છે જ, પણ માત્ર શબ્દ મુકાઈ ગયો છે ને. એ બંને વધારે નજીકનો જવાબ આપણા માટે બી કહી શકીએ છીએ. કયું મુખ્ય ખનિજ તત્વ પ્રોટોપ્લાઝમા અને વનસ્પતિના પ્રોટીનયુક્ત દ્રવ્ય સાથે સંકળાયેલું કહી શકાય છે? તો ખનિજ તત્વ જે પ્રોટીન સાથે સંકળાયેલું હોય છે એ મુખ્ય રીતે જોવા મળે છે. એક છે ઓક્સિજન લખ્યું છે, એક સલ્ફર લખેલું છે, પોટેશિયમ લખેલું છે, અને નાઇટ્રોજન લખેલું છે. જોઈએ આપણે એમાં. તો મુખ્યત્વે પ્રોટોપ્લાઝમા જે જીવરસના ઘટકો છે અને એના બંધારણમાં વધારે પ્રોટીનના ઘટકો હોય, એવું લખેલું છે પ્રોટીનના યુક્ત ઘટકોની અંદર. અને પ્રોટીનનો બંધારણ ઘટકમાં કોણ જોવા મળી શકે છે? તો કે મુખ્યત્વે રીતે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. હા છે, તો નાઇટ્રોજન યુક્ત ઘટકો વધારે જોવા મળે છે. બીજું કે પ્રોટોપ્લાઝમા પણ નાઇટ્રોજન, અને એમાં ખનિજ તત્વો પૂછેલું છે, બરાબર છે. તો નાઇટ્રોજન આપણે લઈ શકીએ છીએ. કોણે જણાવ્યું કે પ્રોટોપ્લાઝમા જીવરસનો મુખ્ય આધાર સ્તંભ છે? બરાબર છે. તો આધાર સ્તંભ છે એવી માહિતી આપણને આપવામાં આવેલી છે. તો બીજી માહિતી આપી, બીજા વૈજ્ઞાનિક આપી. તો પ્રોટોપ્લાઝમા એ જીવનનો આધાર સ્તંભ છે, ભૌતિક આધાર સ્તંભ છે, એ હક્સલે નામના વૈજ્ઞાનિકે આપેલી છે. એક નોંધવા જેવી વાત તમારા માટે વધારાની. કોષની વિવિધ પ્રકારની સક્રિયતાઓ માટે કયું કોષીય દ્રવ્ય અગત્યનો ભાગ ભજવે? કોષીય દ્રવ્ય જે છે એ કયું સક્રિયતા પ્રક્રિયાઓ કરવા માટે સ્થાન પૂરું પડે ખરેખર ભાગ આપે છે? તો આપણે અહીંયા આગળ બી ન લઈ શકીએ, ભૂલ કહી શકાય એ રીએ કોષરસ જ, કારણ કે ત્યાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. પ્રોટોપ્લાઝમા શું છે? સાચું દ્રાવણ, મિશ્રણ દ્રાવણ, બીજું ઇમલ્સન અને પોલિફેસિક ક્લોરાઇડલ તંત્ર અથવા તો સિસ્ટમ કહી શકાય છે. તો આ એક પ્રકારની રચના છે કે જે કોષની અંદર પ્રવાહીમય કલિલ દ્રવ્યનો ભાગ બનાવવાનું કામ કરી શકે છે. કેમ? તો કે જે કોષ હોય એમાં ઘણા બધા દ્રવ્ય ભેગા થઈને બને છે, એટલે કંઈક અંશે કલિલ સ્વરૂપે રચના જોવા મળે. એમ એવી માહિતી મિસ્ટર મોહલ નામના વૈજ્ઞાનિકે આપેલી કહી શકાય છે. બરાબર છે. તો મોહલ નામના વૈજ્ઞાનિકે માહિતી આપેલી છે, એટલે એક કલિલીય સ્વરૂપ છે.
તો આ પોલિફેસિક ક્લોરાઇડ એટલે કલીલીય તંત્ર કહી શકાય છે. તો આપણે નામ આપી શકીએ એના માટે એક મજાનો નવો શબ્દ તમારા માટે. પ્રોટોપ્લાઝમમાં સૌથી વધુ પ્રમાણમાં કયું ખનિજ તત્વ જોવા મળી શકે છે? હમણાં આપણે વાત કરી નાખી નાઇટ્રોજન. હા, પણ અહીંયા આગળ નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય બરાબર છે, પણ અહીંયા ખાલી પ્રોટોપ્લાઝમાની વાત કરી. ગઈ આપણે પહેલા ભણ્યા પ્રોટીનના સંદર્ભમાં વાત કરેલી છે. એકલા પ્રોટોપ્લાઝમાની વાત કરી દઈએ તો આપણે લખી શકીએ છીએ ઓક્સિજન. હા, કોને આધારે? ચેપ્ટર નંબર 9 ને આધારે. તો એ એક સમજણ યાદ રાખજો ફરીથી. જો એવું પૂછાય કે કયું તત્વ સૌથી વધુ હોય તો ઓક્સિજન. અહીંયા આગળ પછી ખનિજ તત્વ શબ્દ વાપરે કે કોઈ ઘટક શબ્દ વાપરે, અને પૂછાય કે કયું દ્રવ્ય સૌથી વધુ હોય તો પાણી. યાદ રાખી શકાય છે. તો બહુ નાના એવા સવાલો અહીંયા આપણે જોયા કે જે કોષ રસના બંધારણના સંદર્ભમાં હતા. એકા બેમાં થોડીક આપણે સુધારા કરીને ખાસ ફરીથી જરા રિવાઇન્ડ કરીને રિવાઇઝ કરીને જોઈ લેજો તમે, એટલે ભૂલ ન પડે. તો અહીંયા ઘડી વાત અહીંયા પૂરી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.